હેલો ફ્રેન્ડ્સ, જ્ઞાનકોશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ભારતીય યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ વિશે અને 2026ના કરંટ અફેર વિશે આપણે વાત કરીશું। યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ વિશે વાત કરીશું તો ભારતમાં કુલ 44 યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ આવેલી છે, જેમાં 36 સાંસ્કૃતિક, 7 પ્રાકૃતિક અને 1 મિશ્ર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે। આમાંથી ગુજરાતમાં 4 મુખ્ય અને ઐતિહાસિક સ્થળોનો સમાવેશ થાય છે। નેક્સ્ટ આપણે જોઈશું ગુજરાતમાંથી કઈ 4 મુખ્ય ઐતિહાસિક સ્થળોનો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ થાય છે તેના વિશે। તો ગુજરાતમાંથી ચાંપાનેર જે પાવાગઢમાં આવેલું છે, રાણી કી વાવ જે પાટણમાં આવેલી છે, ઐતિહાસિક શહેર અમદાવાદ અને ધોળાવીરાનો સમાવેશ થાય છે। હવે આપણે વાત કરીશું MCQ વિશે। ફર્સ્ટ જોઈશું 2026 સુધીમાં ભારતમાં કુલ કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે? A 42, B 45, C 44 કે D 47? તો સાચો જવાબ આવશે C 44 વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે। નેક્સ્ટ વાત કરીશું ભારતમાં આવેલી વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સાંસ્કૃતિક સાઇટની સંખ્યા કેટલી છે? A 6, B 30, C 35 કે D 36? તો સાચો જવાબ આવશે D 36 સંખ્યા છે। ગુજરાતમાં આવેલા કયા ઐતિહાસિક સ્થળને 2021માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો? A લોથલ, B ધોળાવીરા, C પાવાગઢ કે D અડાલજની વાવ? તો સાચો જવાબ આવશે B ધોળાવીરા। પાટણ ખાતે આવેલી વિશ્વ પ્રસિદ્ધ રાણી કી વાવ કઈ નદીના કિનારે આવેલી છે? A સાબરમતી, B નર્મદા, C સરસ્વતી કે D તાપી નદી? તો સાચો જવાબ આવશે C સરસ્વતી નદીના કિનારે આવેલી છે। નેક્સ્ટ જોઈશું યુનેસ્કો દ્વારા ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી ઐતિહાસિક શહેર કયું જાહેર કરવામાં આવ્યું હતું? A જયપુર, B દિલ્હી, C અમદાવાદ કે D મુંબઈ? તો સાચો જવાબ આવશે C અમદાવાદ સિટીને જાહેર કરવામાં આવ્યું હતું। ભારતમાં આવેલી નીચેની કઈ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની છબી એટલે કે તસવીર 100 રૂપિયાની ભારતીય ચલણી નોટ પર છાપવામાં આવેલી છે? A તાજમહેલ, B રાણી કી વાવ, C લાલ કિલ્લો કે D સાંચીનો સ્તૂપ? તો સાચો જવાબ આવશે B રાણી કી વાવ। ગુજરાતના કયા સ્થળને 2004માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યું હતું? A ચાંપાનેર પાવાગઢ, B જૂનાગઢ, C મોઢેરા કે D દ્વારકા? તો સાચો જવાબ આવશે A ચાંપાનેર પાવાગઢ। વર્ષ 2023માં યુનેસ્કો દ્વારા ભારતની 41મી વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે કોની જાહેરાત કરવામાં આવી હતી? A હોયસલ મંદિરો, B શાંતિનિકેતન, C જયપુર શહેર કે D કાકતીય રુદ્રેશ્વર રામપા મંદિર? તો સાચો જવાબ આવશે B શાંતિનિકેતન। સપ્ટેમ્બર 2023માં પશ્ચિમ બંગાળના શાંતિનિકેતનને ભારતની 41મી વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે। એટલે કે જો એક્ઝામમાં પૂછાય તો એ સાઇટ કયા રાજ્યમાં આવેલી છે? તો પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલી છે। અને કયા વર્ષમાં તેની વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું? તો સપ્ટેમ્બર 2023માં।
અને કેટલામી વર્લ્ડ હેરિટેજ શાંતિનિકેતન કેટલામી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે? તો એ 41મી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ભારતમાં આવેલું એકમાત્ર મિશ્ર એટલે કે મિક્સ્ડ વર્લ્ડ હેરિટેજ સ્થળ કયું છે? એ કાંચનજંગા નેશનલ પાર્ક, બી કાઝીરંગા નેશનલ પાર્ક, સી ખાનચેનજોંગા નેશનલ પાર્ક કે ડી કેવલાદેવ નેશનલ પાર્ક. તો સાચો જવાબ આવશે ખાનચેનજોંગા નેશનલ પાર્ક. તાજમહેલને કઈ સાલમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઘોષિત કરવામાં આવ્યો હતો? એ 1983માં, બી 1980માં, સી 1990માં કે ડી 1986માં. તો સાચો જવાબ આવશે એ 1983માં જાહેર કરવામાં આવ્યું હતું. કર્ણાટકમાં આવેલા પવિત્ર હોયસળ મંદિરો ને ભારતની કેટલામી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સ્થાન મળ્યું છે? એ 41મી, બી 45મી, સી 42મી કે ડી 44મી. તો સાચો જવાબ આવશે સી 42મી. ભારતમાં સૌથી વધુ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ કયા રાજ્યમાં આવેલી છે? એ કર્ણાટક રાજ્યમાં, બી ઉત્તર પ્રદેશ રાજ્યમાં, સી મહારાષ્ટ્ર રાજ્યમાં કે ડી રાજસ્થાન રાજ્યમાં. તો સાચો જવાબ આવશે સી મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધુ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે. દર વર્ષે વિશ્વ વિરાસત દિવસ એટલે કે વર્લ્ડ હેરિટેજ ડે કઈ તારીખે ઉજવવામાં આવે છે? એ 15 માર્ચ, બી 18 એપ્રિલ, સી 5 જૂન કે ડી 27 સપ્ટેમ્બર. તો સાચો જવાબ આવશે બી 18 એપ્રિલે ઉજવવામાં આવે છે. ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ કુલ કેટલા સ્મારકોનું સંરક્ષણ કરે છે? એ 3686, બી 3120, સી 2000 કે ડી 3085. તો સાચો જવાબ આવશે એ 3686 સ્મારકોનું સંરક્ષણ કરે છે. એએસઆઈના કાર્યક્ષેત્ર હેઠળ કુલ કેટલી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે? એએસઆઈ એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. એના હેઠળ કુલ કેટલી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ આવેલી છે? એ 25, બી 27, સી 24 કે ડી 22. તો સાચો જવાબ આવશે બી 27 યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે. વર્ષ 2025માં કયા સ્થળને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? એ આસામના મોઈરાંગ, બી રાણી કી વાવ, સી ધોળાવીરા કે ડી મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ્સ. તો સાચો જવાબ આવશે ડી મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ્સ. નીચેનામાંથી કઈ ગુફાઓ મહારાષ્ટ્રમાં આવેલી છે અને તે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે? એ અજંતા અને ઇલોરા ગુફાઓ, બી ઉદયગિરી ગુફાઓ, સી ભીમબેટકાની ગુફાઓ કે ડી બાદામી ગુફાઓ. તો સાચો જવાબ આવશે એ અજંતા અને ઇલોરાની ગુફાઓ. યુનેસ્કોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? એ ન્યુયોર્ક અમેરિકામાં, બી પેરિસ ફ્રાન્સમાં, સી જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં કે ડી રોમ ઇટલીમાં. તો સાચો જવાબ આવશે બી પેરિસ કે જે ફ્રાન્સ કન્ટ્રીમાં આવેલું છે.
ભારત સરકારે વર્ષ 2025-26ના સત્ર માટે યુનેસ્કોની મુખ્ય યાદીમાં સામેલ કરવા કયા પ્રાચીન સ્થળનો સત્તાવાર પ્રસ્તાવ નોમિનેશન માટે મોકલ્યો હતો? એ. વડનગર, જે ગુજરાત રાજ્યમાં આવેલું છે. બી. સારનાથનું પ્રાચીન બૌદ્ધ સ્થળ કે જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. સી. માંડુના કિલ્લા, જે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે. કે ડી. મંજુલી દ્વીપ કે જે આસામ રાજ્યમાં આવેલું છે. તો સાચો જવાબ આવશે બી. સારનાથનું પ્રાચીન બૌદ્ધ સ્થળ કે જે યુપીમાં આવેલું છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2026-27ના આગામી સત્ર માટે કયા સાંસ્કૃતિક લેન્ડસ્કેપને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ માટે નોમિનેટ કરવામાં આવ્યું છે? એ. કોંકણ કિનારાના જિયોગ્લિફ્સ, બી. જિંકિએંગ લ્યુચરાઈ કે જે મેઘાલયના લિવિંગ રૂટ બ્રિજ, સી. ઓર્કિડ વેલી કે ડી. 64 યોગિની મંદિરો. તો સાચો જવાબ આવશે બી. જિંકિએંગ લ્યુચરાઈ, મેઘાલયના લિવિંગ રૂટ બ્રિજને. પશ્ચિમ બંગાળમાં આવેલું સુંદરવન નેશનલ પાર્ક કયા પ્રાણીના સંરક્ષણ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે કે જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરેલો છે? એ. એકશિંગી ગેંડો, બી. રોયલ બેંગોલ ટાઇગર, સી. એશિયાટિક સિંહ કે ડી. હિમચિત્તો. તો સાચો જવાબ આવશે બી. રોયલ બેંગોલ ટાઇગર. પ્રસિદ્ધ બોધ ગયા મહાબોધિ મંદિર સંકુલ કયા રાજ્યમાં આવેલું છે કે જે યુનેસ્કોનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે? એ. ઉત્તર પ્રદેશ, બી. મધ્યપ્રદેશ, સી. બિહાર કે ડી. ઓડિશા. તો સાચો જવાબ આવશે સી. બિહાર રાજ્યમાં આવેલું છે. બોધ ગયા મહાબોધિ મંદિરને વર્ષ 2002માં વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું હતું. નીચેનામાંથી કયો પર્વતીય રેલવે માર્ગ માઉન્ટેન રેલવે ઓફ ઇન્ડિયા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સામેલ નથી? તો એ. દાર્જિલિંગ હિમાલયન રેલવે, બી. નીલગિરી માઉન્ટેન રેલવે, સી. કાલકા શિમલા રેલવે કે ડી. માથેરાન હિલ રેલવે. તો સાચો જવાબ આવશે ડી. માથેરાન હિલ રેલવે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સામેલ નથી. તેલંગાણામાં આવેલું કયું પ્રસિદ્ધ મંદિર યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સામેલ છે? એ. રામપ્પા મંદિર, બી. મીનાક્ષી મંદિર, સી. પદ્મનાભ સ્વામી મંદિર કે ડી. વેંકટેશ્વર મંદિર. સાચો જવાબ આવશે એ. રામપ્પા મંદિર કે જે વર્ષ 2021માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું. જુલાઈ 2025માં ફ્રાન્સના પેરિસ ખાતે યોજાયેલી યુનેસ્કોની કેટલામી વર્લ્ડ હેરિટેજ કમિટી બેઠકમાં ભારતની 44મી સાઇટની જાહેરાત કરવામાં આવી હતી? એ. 45મી બેઠક, બી. 46મી બેઠક, સી. 47મી બેઠક કે ડી. 48મી બેઠક. તો સાચો જવાબ આવશે સી. 47મી બેઠક. સૌથી વધુ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધરાવતા દેશોની યાદીમાં ભારત વિશ્વમાં કયા ક્રમે આવે છે? એ. ચોથા ક્રમે, બી. પાંચમા ક્રમે, સી. છઠ્ઠા ક્રમે કે ડી. સાતમા ક્રમે. તો સાચો જવાબ આવશે સી. છઠ્ઠા ક્રમે આવે છે. વર્ષ 2022માં ગુજરાતના કયા પ્રખ્યાત સૂર્ય મંદિરને યુનેસ્કોની ટેન્ટેટિવ લિસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે?
એ કોણાર્કનું સૂર્ય મંદિર, બી મોઢેરાનું સૂર્ય મંદિર, સી માર્તંડ સૂર્ય મંદિર કે ડી કોટાય સૂર્ય મંદિર? તો સાચો જવાબ આવશે બી મોઢેરાનું સૂર્ય મંદિર. દિલ્હીમાં આવેલ પ્રસિદ્ધ હુમાયુનો મકબરો કયા વર્ષમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરાયો હતો? એ 1983માં, બી 1993માં, સી 2003માં કે ડી 2013માં? સાચો જવાબ આવશે બી 1993માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરાયો હતો. કોણાર્કનું સૂર્ય મંદિર કે જે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ છે તે કયા રાજ્યમાં આવેલું છે? એ ઓડિશા, બી આંધ્રપ્રદેશ, સી તમિલનાડુ કે ડી પશ્ચિમ બંગાળ? તો સાચો જવાબ આવશે એ ઓડિશા રાજ્યમાં આવેલું છે. બિહારમાં આવેલ કયા પ્રખ્યાત પ્રાચીન વિશ્વવિદ્યાલયના અવશેષો આર્કિયોલોજીકલ સાઇટ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરાયા છે? એ તક્ષશિલા, બી વિક્રમશિલા, સી નાલંદા કે ડી વલ્લભી? તો સાચો જવાબ આવશે સી નાલંદા વિદ્યાલય. નાલંદા વિદ્યાલયને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે 2016માં સામેલ કરવામાં આવી હતી. યુનેસ્કોની કુદરતી સાઇટની યાદીમાં સામેલ કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ભારતના કયા રાજ્યમાં આવેલું છે? એ ગુજરાત, બી મધ્યપ્રદેશ, સી રાજસ્થાન કે ડી ઉત્તર પ્રદેશ? તો સાચો જવાબ આવશે સી રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. ગોવાના પ્રખ્યાત ચર્ચ અને કોન્વેન્ટ્સને કયા વર્ષમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યા હતા? એ 1984, બી 1986માં, સી 1988માં કે ડી 1990માં? તો સાચો જવાબ આવશે બી 1986માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ઉત્તરાખંડમાં આવેલી કઈ બે પ્રકૃતિ પ્રધાન સાઇટ્સ સંયુક્ત રીતે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ છે? એ જીમ કોર્બેટ અને રાજાજી નેશનલ પાર્ક, બી નંદાદેવી અને વેલી ઓફ ફ્લાવર્સ, સી ગંગોત્રી અને યમનોત્રી નેશનલ પાર્ક કે ડી કેદારનાથ અને બદ્રીનાથ વન્યજીવ અભયારણ્ય? તો સાચો જવાબ આવશે બી નંદાદેવી અને વેલી ઓફ ફ્લાવર્સ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ છે. એક શીંગી ગેંડાવાળા ભારતીય ગેંડા માટે પ્રખ્યાત કયું રાષ્ટ્રીય ઉદ્યાન આસામમાં આવેલી કુદરતી યુનેસ્કો સાઇટ છે? એ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, બી કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, સી જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન કે ડી બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન? તો સાચો જવાબ આવશે બી કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન. રાજસ્થાનના પ્રખ્યાત જંતર મંતરને કયા વર્ષમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું? એ 2005માં, બી 2010માં, સી 2015માં કે ડી 2020માં? તો સાચો જવાબ આવશે બી 2010માં જાહેર કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશના રાયસન જિલ્લામાં આવેલી કઈ વર્લ્ડ હેરિટેજ સાઇટ ભારતમાં માનવ જીવનના પ્રારંભિક ચિહ્નો દર્શાવતા પ્રાગૈતિહાસિક શૈલી ચિત્રો માટે જાણીતી છે? એ સાંચીનો સ્તૂપ, બી ખજુરાહો, સી ભીમબેટકાની ગુફાઓ કે ડી ઓરછા? તો સાચો જવાબ આવશે સી ભીમબેટકાની ગુફાઓ.
કલકત્તા નજીક આવેલું શાંતિ નિકેતન, જેને વર્ષ 2023માં 41મી યુનેસ્કો સાઇટ જાહેર કરાયું છે, તેની સ્થાપના કોણે કરી હતી? એ. સ્વામી વિવેકાનંદ, બી. રવિન્દ્રનાથ ટાગોર, સી. દેવેન્દ્રનાથ ટાગોર કે ડી. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર? તો સાચો જવાબ આવશે સી. દેવેન્દ્રનાથ ટાગોરે કરી હતી. તામિલનાડુમાં આવેલ ગ્રેટ લિવિંગ ચોલ ટેમ્પલ્સ શ્રેણી હેઠળ કયું ભવ્ય મંદિર યુનેસ્કો સાઇટમાં મોખરે છે, જે તેના વિશાળ વિમાન ગોપુરમ માટે જાણીતું છે? એ. મીનાક્ષી મંદિર, બી. બૃહદેશ્વર મંદિર, સી. રંગનાથ સ્વામી મંદિર કે ડી. ઐરાવતેશ્વર મંદિર? તો સાચો જવાબ આવશે બી. બૃહદેશ્વર મંદિર. યુનેસ્કોની કુદરતી સાઇટની યાદીમાં સામેલ માનસ વન્યજીવ અભયારણ્ય ભારતના કયા રાજ્યમાં આવેલું છે? એ. આસામ રાજ્ય, બી. અરુણાચલ પ્રદેશ રાજ્ય, સી. પશ્ચિમ બંગાળ કે ડી. મેઘાલય રાજ્ય? તો સાચો જવાબ આવશે એ. આસામ રાજ્યમાં આવેલું છે. તો આ સાથે આજનો ટોપિક અહીં કમ્પ્લીટ કરીએ છીએ. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોઝને લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.